નમસ્તે ખેડૂત મિત્રો, હું પોતે જોઈતાભાઈ માળી, ઉત્પન્ન ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બ્રાન્ડ નામ અને ગોવર્ધન નાથજી એનર્જી એલએલપીજી ખેડા થી આવું છું અને બનાસકાંઠાની અંદર દિયોદર તાલુકાની અંદર વડિયા મુકામે આવેલા છીએ. આપણું ઉત્પન્ન ઓર્ગેનિક ખોળ વાપરેલું છે અને છાણિયું પણ વાપરેલું છે. કમ્પેરિઝનમાં ખેડૂત શું કહેવા માંગે છે એ આપણે એક પ્રગતિશીલ ખેડૂત જોડે આપણે જાણશું. નમસ્તે. નમસ્તે નમસ્તે. આપનું નામ? મારું નામ ધીરુભાઈ હેમાજી માળી, ગામ વડિયા, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. આપનો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર 9724450260 મારો મોબાઈલ નંબર છે. અને અમે અહીંયા બટાકા વાયા છે. આમાં એક ખેતરની અંદર મેં છોણિયાનો યુઝ કર્યો છે. છોણિયો ખાતર એનો વીઘાની અંદર 4 ટોલા મેં વાપર્યા છે. અને અહીંયા ઉત્પન્ન ઓર્ગેનિક ખોળ વાપર્યું છે. તે અમને જે છોણિયું છે આના કરતાં પણ આ ઉત્પન્ન ખોળનું જોવા જઈએ તો છોડ અને જે બટાકાની સાઈઝ અને વિકાસ એ જોવા જઈએ તો ઉત્પન્ન આ ખોળનું ખૂબ સારું રિઝલ્ટ છે. તો છોણિયા કરતા અમને આ ઉત્પન્ન ઓર્ગેનિક ખોળનો ખૂબ સારું રિઝલ્ટ જોવા મળ્યું છે. આનું ઝાડ તમે જોઈ શકો છો. આ અમારે 55 દિવસનું ઝાડ છે. 55 દિવસનું એક ખેતરે અમે આ ઓર્ગેનિક અમે ઉત્પન્ન ખોળ વાપર્યું છે. અને બીજા ખેતરે અમે જે છોણિયું ખાતર વાપર્યું છે તેવો ઝાડ નથી અને એ 55 દિવસનું છે, પણ એટલું કોઈ સાઈઝ દોણાની સાઈઝ નથી. આ ઉત્પન્ન ખોળ છે એની ખૂબ સારો ગુણવત્તા છે અને સારો એટલે ઓછા ખર્ચે અને સસ્તો. પેલો છે અમારે ગણો ને 4 થી 12,000 નો ઈ પડે અમારે વીઘો, અને આ મને 4,000 માં એક વીઘાની અંદર આ ખોળનો યુઝ થયું છે. એટલે સસ્તો અને સારો એનો રિઝલ્ટ મળ્યું છે અમને. વધારે ખેડૂતોને એ કહીએ કે ઉત્પન્ન ઓર્ગેનિક ખોળનો યુઝ કરો. કોઈને છોણિયું ન પોકાય તો આ ખોળનો ઉપયોગ કરો. એનો ખૂબ સારો રિઝલ્ટ છે. ઓછો ખર્ચો, વધુ આવક અને ખેડૂતની ડબલ આવક થાય એવી રીતે આપણે ઉપયોગ કરીશું. આપણે જય હિન્દ, જય ભારત. જોતા રહેજો અમારી ઉત્પન્ન ઓર્ગેનિક ચેનલ. જય હિન્દ, જય. આ શું કરો છો? રાસાયણિક ખાતર છોડો. ધરતીનું શોષણ નહીં, પોષણ કરો. જમીનની ફળદ્રુપતા વધારવા માટે ઓર્ગેનિક ખાતર ઉત્પન્ન અપનાવો. ઉત્પન્ન ખાતર જેમાં છે ભરપૂર માત્રામાં કાર્બન અને પોષક તત્વો. માટે જમીન બળવાન તો ખેડૂત ધનવાન. આપણી ભાવિ પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે હવેથી તો ઉત્પન્ન ખાતર જ. સેન્દ્રિય ખાતરનો રાજા ઉત્પન્ન ઓર્ગેનિક ખાતર જમીનની ગુણવત્તા અને પોષક તત્વોમાં કરે વધારો. ઉત્પન્નથી બનાવીએ આપણું ભારત. ઓર્ગેનિક ભારત.